પહેલો નંબર આવતો હોય છે ને ભણવામાં. ધજા ચડાવવા ભાઈ હનુમાનદાની આવ્યા છે એમાં બે ઉપર. હાલે ભાઈ ચડાવી દે. બોલો બજરંગી દાદાની જય. જય જય ખોડિયા જય ભવાની. હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો ફરીથી એક નવો વ્લોગમાં તમારું સ્વાગત છે. બધાને જય માતાજી. અને અત્યારે છે ને ભાઈ બપોરા થઈ ગયા છે, 1 વાગી ગયો છે અને 12 વાગે તો હું જાગ્યો, કેમ કે આજે હનુમાન જયંતિ છે કે નહીં, એટલે અમારા ગામમાં હનુમાનદાન લોટ અને ખોડિયાલમાંની લાપસી હોય, તો સાંજે બધું છે ને તૈયારી બધી કરતા હતા, એવું બધું હતું. એટલે અત્યારમાં છે ને ભાઈ મોડો સાંજે સૂતો હતો, એટલે અત્યારમાં મોડું જગાણું છે. વાસે કેમ વાસે પહેલો નંબર આવતો હોય છે ને ભણવામાં. ગાંડી હુતી વાય. અહીંયા જો ભાઈ બપોરની રસોઈ બને છે. 1 વાગી ગયો પણ જમવાનું હજી બનાવ્યું નથી. કેમ મોડું થાય? એવું કઈ થોડું હોય. મોડું થાય કરો બોલો. તમે પણ હોતા થા તમારે રાંધીને શું કરવું? પણ સાંજે કામ હતું એટલે પછી મોડો કેટલો હોવા આવ્યો હતો ખબર ને? 4 વાગે ઘરે આવ્યો હતો હું. મને ખાલી ખબર, હું તો ભૂઈ ગઈ હતી. હા, શું છે જમવામાં? કઈ આ મેગા ખાય એમાં શું હોય બોલો? હરીફરી મેગી. હા તો વાંધો નહીં. શાક એનું છે લે એવું તું ખાતો, માને ખાવું. ઓ ગાંઠિયાનું શાક છે ભાઈ. કાંઈ નહીં, હાલો હવે જમવા બેસી રહી. બની જાય એટલે મેગી બનાવે. મેગી બનાવવામાં શું હોય? કંટાળો નહીં આવતો હોય મેગી ખાવામાં? બહુ ભાવે એમ ને? બોલો ભાઈ, આપણને મેગીમાં ને એવો ઓછો ઇન્ટરેસ્ટ. કાંઈ નહીં, હાલો જમી લઈ. જમી કાઢીને હું તો છો ને તે અત્યારે સીધા 5:30 વાગી ગયા. 5:30 જાગ્યો તો ઉજાગરો હતો કે નહીં, એટલે અને છે ને હવે આ હોતી જ થી. અને હવે છે ને ભાઈ ગામમાં જઈ તો હવે કેમ કે બધું તૈયારી થતી છે હનુમાન દાદાના લોટની બધી. શું થાય આપણે ગામમાં જઈને તમને બતાવું બધું. આવી ગયો છું ગામમાં ને આ છે ભાઈ અમારે હનુમાન દાદાની ડેરી. અહીંયા જો બધું કામ થાય છે, લાપસી ને એવું બધું રંધાય છે, શાક બને છે, એવું બધું છે. ને અહીંયા આવી ગઈ છે સિકંજી. આપણી જ લારી છે, આપણા કાકાની જ લારી છે. ધજા ચડાવવા ભાઈ હનુમાનદાની આવ્યા છે એમાં બે ઉપર. હાલે ભાઈ ચડાવી દે. હા તો બાકી અમારું ગામ હાલે આવી ગયો. હાલો ભાઈ નિરાતે હો. ધજા છે ને ભાઈ બાંધી દીધી છે અને હવે જવાનું છે ખોડિયારમાં લાપસી જવારવા. બોલો બજરંગી દાદાની જય. જય બોલો રામાપીરની જય. બોલો ખોડિયારમાંની જય. જય ખોડિયાર. ભાઈ છે ને ખોડિયારમાં ધજા ચડાવવા જવાનું છે અને લાપસી જવારવા જવાનું છે. જય ખોડિયાર. જય ખોડિયાર. જય ખોડિયાર. જય ખોડિયાર. જય ખોડિયાર. જય ખોડિયાર. જય ભવાની. 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 જય ભવાની. જય ખોડિયાર. જય ભવાની. જય ખોડિયાર. જય ભવાની. ભાઈ ખોડિયાલમાંની ધજા ચડાવે છે હવે. આજ મારે ચામુંડના ગુણ લાગ. ભવાની જય ખોડિયાર. જય ભવાની જય ખોડિયાર. વનમાં મેરા પોપટ મોર બોલે. ઊંચા ડુંગરા રે હો ડોલે. ઊંચા ડુંગરા રે હો ડોલે. સવાર લીધી છે અને હવે જાય છે પાછા ગામમાં. અને હવે છે ને બધાને બાયુને આદમીને પ્રસાદી લેવા બોલાવવાનું છે. પ્રસાદી લેવા બેસી ગયા છે ભાઈ. બટેટાનું મસ્ત મજાનું શાક છે અને હનુમાનદાન લોટ ને લાપસી બે ભેગી કરી નાખેલી છે.
ને જો બધા બેસી ગયા છે પ્રસાદ લેવા. આ બાજુ જો બધા જય આ બાજુ જો બધા બેઠા છે. અમે આ બધા નોખા બેઠા. હવે છે ને ભાઈ પ્રસાદી લઈ નહીં રાતે. પ્રસાદી લઈ લીધી છે એટલે પ્રસાદી લઈને ઘરે પાછી ડીશું મૂકી આવ્યા અને પાછા આવી આવ્યા છે ગામમાં. અહીંયા જો પાછું સાસીમાં ફોન મૂક્યો છે કેમ કે સાસીને પૂરું થઈ ગયું છે કે નહીં એટલે હવે ઘડીક 5-10 મિનિટ અંદર ભેગા થવું ઘડીક બેસું અને પછી છે ને હોઈ જાવ. અત્યારે છે ને ભાઈ બીજો દિવસ થઈ ગયો છે ને સાંજે પછી હંધું મૂકવાનું ને એવું બધું હતું ને પછી કાંઈ વ્લોગ આપણે કાંઈ ઉતાર્યો નહોતો ને અત્યારે છે ને ભાઈ જો પાણી બાજુને ઘરે લીધું કેમ કે પાણી અમારે નર્મદાનું આવે છે પણ અમારે કંઈક મોટરમાં પ્રોબ્લેમ હતી ને એટલે પાણી આવ્યું નહોતું તો બાજુ પાણી તો જોવે જ ને એટલે છે ને ભાઈ બાજુના ઘરમાંથી અમે લઈએ છીએ પાણી બધું ને આ ઘર બાકી તો બનાવ્યું એક નંબર હો ભાઈ હરખું બતાવું આમ તો. પણ આ પાછા અમારા અહીંયા ગામમાં રહેતા નથી અમારા ગામના જ છે પણ એ બધા વિદેશમાં મુંબઈમાં ને એમ બધા રહે છે એના મકાન છે વણ બનાવી નાખ્યા છે ને પાણી ભરી છે. તીડકો બહુ લાગે હું સાંઈ વેલા તો કાંઈ નહીં. આશા છે કે આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. જય માતાજી.